નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. દિવાળીના દીપ હવે નવા વર્ષની ઉજાસમાં પરિવર્તિત થઈ ગયા છે. આજે છે નૂતન વર્ષ, એટલે કે ગુજરાતી સમાજ માટેનો સૌથી પાવન અને આનંદમય પ્રસંગ. આ દિવસ માત્ર નવા કેલેન્ડરનો આરંભ નથી, પરંતુ નવી આશાઓ, નવા સંકલ્પો અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની નવી ભક્તિની શરૂઆત છે. આજના પવિત્ર દિવસે કરવામાં આવે છે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ, જે આપણને પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવો અને સહ અસ્તિત્વનો પાઠ આપે છે. આ શુભ અવસરે આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. ચાલો તેમની સાથે જાણીએ નૂતન વર્ષનું મહત્વ અને આ દિવસે જીવનમાં શુદ્ધ શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રીજી, નૂતન વર્ષનું ધાર્મિક અને શાસ્ત્રીય અર્થ શું છે? સર્વપ્રથમ તો નવા વર્ષનો પ્રારંભ, અને જ્યાં નવા વર્ષનો પ્રારંભ થાય, નૂતન વર્ષનો પ્રારંભ થાય, એની ઉર્જા, આશા, એની શક્તિ અને અનેક જાતના સંકલ્પો લઈને આપણે આગળ વધવાનું છે. ધાર્મિક મહત્વ તો બહુ ખૂબ છે કે ગોવર્ધન પૂજા છે અને સાથે સાથે અન્નકૂટની પૂજા થાય. ઘરે ઘરે દીપ પ્રાગટ્ય થયા હોય, દીપ પ્રાગટ્યની સાથે સગાવાળા ઈષ્ટ મિત્રોને મળવાનું થાય. શાસ્ત્રીય અને ધાર્મિક મહત્વ એટલા માટે રહેલું છે કે પ્રારંભ 2082ની સાલનો થઈ રહ્યો છે અને એમાં વિક્રમ સંવત, જ્યારે ભગવાન કોઈ પણ કાર્ય કરવા માટેની શરૂઆત કરતા હોય, આપણે ગુજરાતી માસમાં કારતક સુદ એકમનો દિવસનો પ્રારંભ થઈ રહ્યો છે. એ નવી ઉર્જા, આશા અને શક્તિનો સંપાદન કરી રહ્યું છે. નૂતન વર્ષે ધાર્મિક મહત્વ એટલા માટે છે કે ધર્મની અંદર આગળ વધવાનું પહેલો દિવસ જ, પ્રારંભનો દિવસ એટલો સરસ હોય કે આખું વર્ષ તમારા માટે શુભદાયી અને લાભદાયી જાય, એના માટે ભગવાનને પ્રાર્થના કરવાની. શાસ્ત્રીય રીતે કહેવામાં આવે તો કારતક માસની શરૂઆત, કાર્તિક માસની શરૂઆત થઈ જાય એટલે ભગવાનની જોડે આપણે બેસી ભગવાનનું નામ સ્મરણ કરવાનું. અને એમાંય કૃષ્ણ પરમાત્મા, ગોવર્ધન લીલા, અન્નકૂટનું મહત્વ, અને સાથે આપણે જ્યારે લક્ષ્મીજીની પૂજા કરતા હોય, નારાયણની પૂજા કરતા હોય, અવસર ખૂબ શુભ સાબિત થાય છે. શુભત્વની પ્રાપ્તિ કરાવડાવે છે. નૂતન વર્ષ એટલે કે તમે ગયેલા વર્ષમાં જે સંકલ્પો પરિપૂર્ણ નથી કરી શક્યા, એ આ વર્ષમાં સંકલ્પો પરિપૂર્ણ કરવાની એક પ્રાથમિકતા બને છે. જીવનમાં કેટલાક એવા સંકલ્પો છે જે આજથી પ્રારંભ કરવાના. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. સંકલ્પ સિદ્ધ કરવા એ અગત્યનું સાબિત થાય છે. સંકલ્પ તમારો મનમાં હોય એ દ્રઢ કરવો, કારણ કે આજનો દિવસ તમને ઉત્તમ પરિણામ આપી શકે છે. કારણ કે ઉત્તમ પરિણામ એટલે કહેવાનો મતલબ શું થયો કે જ્યારે તમે શરૂઆત કરો છો, શરૂઆત સારી હોય તો તમારું બધું જ કાર્ય સિદ્ધ થઈ જાય. આજના દિવસે સર્વપ્રથમ જ્યારે ભગવાનની પૂજા કરીએ છીએ, ભગવાનની આરાધના કરીએ છીએ અને દિવાળીના દિવસમાં મંગલમય દીવા પ્રગટાવ્યા પછી નવી શરૂઆત તરફ આગળ વધી અને આપણે વાત કરીએ છીએ કે હે ગોવર્ધનનાથ, હે અન્નકૂટની પૂજા કરી અને આપણે પ્રારંભ કરી રહ્યા છે. ધાર્મિક રીતે તો મહત્વ છે, પણ શાસ્ત્રની રીતે પણ એ મહત્વ છે કે જ્યારે ધર્મ રૂપી કાર્ય કરવાનું છે, ધર્મ ક્ષેત્રમાં કાર્ય કરવાનું છે, ત્યારે દરેકે દરેક કામ, ક્રોધ, મદ, મોહ, માયા અને અહંકારનો ત્યાગ કરી અને નવી ઈચ્છા શક્તિ દ્વારા આપણે આગળ વધવાની. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. ઈચ્છા એટલે તમારી ઈચ્છા, જે શક્તિ. ઈચ્છા, યત્ન એટલે કે પ્રયત્ન કરવાનો. અનુગ્રહ એટલે પરમાત્માની કૃપા ઉતરે અને પરમાત્માનું નામ સ્મરણ કરી આજના શુભ દિવસની શુભ શરૂઆત કરવાની છે. શુભત્વની પ્રાપ્તિ થાય એના માટેનો આ પર્વ છે. નૂતન વર્ષા અભિનંદન, જેને આપણે કહેવામાં આવે કે નૂતન વર્ષની શરૂઆત થઈ જાય છે ને. કેલેન્ડરના જે આપણે જોઈએ તો મહિનો બદલાઈ જાય, પણ જે શરૂઆત આપણી કરવાની હોય, દિવસો શુભત્વની પ્રાપ્તિ થાય, ઈચ્છા શક્તિ વધે અને આપણે જોઈએ છે કે આખું વર્ષ આપણા માટે કેવું જાય. કારણ કે ગત વર્ષમાં કેટલી જગ્યાએ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, કેટલી જગ્યાએ આપણે સમાધાન કર્યું છે, કેટલી જગ્યાએ ઉત્સવનો આનંદ ઉજવ્યો છે. ધારો કે કારતક માસની આજથી શરૂઆત થાય અને એમાં આજે ગોવર્ધન પૂજા અને અન્નકૂટનું મહોત્સવનું મહત્વ સમજાય ને ત્યારથી બીજો દિવસ ભાઈ બીજનો આવે, લાભ પાંચમનો આવે, જલારામ જયંતિ આવે, પછી આવે છે એકાદશી અને પછી ભગવાન જ્યારે દેવ ઉઠી 11થી પ્રારંભ થાય. એટલે દરેકે દરેક છેક સુધી આપણે જોવા મળે તો પાછું છેલ્લા 3 દિવસો આવે, ધનતેરસ, કાળી ચૌદસ અને અમાવસ્યાનો દિવસ. એટલે પહેલા દિવસથી શરૂઆત અને દિવાળીના દિવસ સુધી બધા જ પર્વમાં સર્વ જગ્યાએ આપણું કલ્યાણ કરે, પરમાત્માની પ્રાપ્તિ થાય, આપણા જીવનમાં નિરોગી આરોગ્ય રહે, એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જે પણ પ્રભુત્વ પ્રાપ્ત થયું છે પરમાત્માની કૃપાથી
આપણે જીવ માત્રનું કલ્યાણ કરવા માટેનો એક સંદેશ છે કે આજના દિવસે આપણે ભગવાનનું નામ લો, સ્મરણ કરો અને ઈષ્ટદેવને પ્રાર્થના કરો કે આ વર્ષ અમારા માટે શુભદાયી, પ્રગતિદાયી અને લાભદાયી અને સર્વનું કલ્યાણ થાય. આ નિરોગી આરોગ્ય ભોગવી અને અમે સમાજમાં પણ દરેકને મદદરૂપ થઈ શકીએ એવી આશા અને ઉમંગ સાથે આ શરૂઆત કરી રહ્યા છે. શાસ્ત્રીજી, વિક્રમ સંવત 2082 નો આજે પ્રથમ દિવસ છે, તો આજે કરવામાં આવતી ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ જે થાય છે, આપણે ગોવર્ધન પૂજા પણ આજે થાય છે અને અન્નકૂટ મહોત્સવ પણ આજે થાય છે, તો એનું મહત્વ શું છે? સૌપ્રથમ જ્યારે વાત કરીએ ગોવર્ધન પૂજા, ગોવર્ધન એટલે ભગવાન કૃષ્ણ ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજાનું ખૂબ મહત્વ સમજાવ્યું છે. શરૂઆત કરી ત્યારે પણ તમે કીધું કે પ્રકૃતિની પૂજા સાથે આ મહત્વ ખૂબ રહેલું છે. પ્રકૃતિની પૂજા કરવામાં આવે આ દિવસે 56 કે 108 પ્રકારની આપણે વાનગીઓ બનાવી શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરીએ છીએ. એને અન્નકૂટ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણે પોતાની દૈવી શક્તિથી વિશાળ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળીમાં એટલે ઉપાડીને ભગવાન ઇન્દ્રના જે પ્રકોપથી હજારો પ્રાણીઓને, મનુષ્યને બચાવ્યા, જીવ બચાવ્યા, તે દિવસથી આ ગોવર્ધન પૂજાનું મહત્વ રહ્યું છે. અન્નકૂટનો ઉત્સવ ઉજવાય છે અને આજે ગામના દરેક ક્ષેત્રમાં અને ગુજરાતમાં ખાસ કરી દ્વારકા, ડાકોર, શામળાજી અને ત્યાં કૃષ્ણ ભગવાનનું જ્યાં મંદિર પણ દરેક મંદિરોમાં જ્યાં પણ દેવસ્થાન કૃષ્ણ ભગવાનના છે ત્યાં બધે ઉત્સવ ઉજવાય છે. ઉત્સવનો આનંદ અનેરો છે કે આ આનંદનો પર્વ છે અને આ ઉત્સવમાં અન્નકૂટ એટલે અન્નનું દાન કરવામાં આવે છે, અન્નકૂટ ભરવામાં આવે છે, એનો પ્રસાદ લેવામાં આવે છે. જેના અન્ન એક છે એના મન પણ એક છે. ગોવર્ધન એટલે કે ગોવર્ધન એટલે આપણી જે શક્તિઓ છે એ કેન્દ્રીય થાય અને આપણી શક્તિઓ વધે, એ જાગૃત થાય એના માટે. અને આપણે આ દિવસોમાં કામ, ક્રોધ, મદ, મોહ, માયા, અભિમાનનો ત્યાગ કરી અને ઈર્ષા દૂર કરી અને આપણે ભગવાનનું નામનું સ્મરણ કરીશું. ગોવર્ધન નાથની પૂજા કરવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, હે ગોવર્ધન નાથ કે અમારું કલ્યાણ કર, સમગ્ર પરિવારનું કલ્યાણ કર, સર્વ વિશ્વનું કલ્યાણ કર. આ પૂજા માત્ર એકતા છે એટલે કે ઐક્યતા બતાવે છે. જેનું ભોજન પણ સાથે હોય, જેનું ભજન પણ સાથે હોય, જેનું ભ્રમણ પણ સાથે હોય. ભોજન, ભજન, ભ્રમણ અને ભાષણ, અત્યારે એક જ નામ આપણને પરમાત્માનું નામ સ્મરણ કરી શકીએ કે હે ગોવર્ધન નાથ અમારી પર કૃપા ઉતારજો, પરિવાર ઉપર કૃપા ઉતારજો અને સર્વનું કલ્યાણ કરજો. આ કલ્યાણનો ભાવથી જ આ બધું થઈ રહ્યું છે. અને જીવનમાં જ્યારે ઉત્સવ છે અને આપણે ગુજરાતમાં હોઈએ કે કોઈ પણ ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવ એ પ્રધાન છે. ઉત્સવથી બધું કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે અને ઉત્સવ આપણે ઉજવવા જોઈએ. ઉત્સવની વાત કરીએ તો આ ગોવર્ધન પૂજામાં એક ગોવર્ધન પર્વતની પૂજા કરી ભારતીય સંસ્કૃતિનું પ્રતીક કહેવામાં આવે છે. ધન હોય, અન્ન હોય, સુખની વૃદ્ધિ થતી હોય અને ભગવાનનું સામર્થ્ય કરી અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા ધનની પણ વૃદ્ધિ થાય, સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય. હિન્દુ ધર્મ પ્રમાણે ગોવર્ધનની પૂજાનું વિશેષ મહત્વ છે. અન્નકૂટનું મહત્વ કીધેલું છે અને ખાસ કરી મથુરામાં, વૃંદાવનમાં, નંદગાંવમાં, ગોકુળમાં ભગવાન કૃષ્ણ સ્વયં ગોકુળના લોકોના ગોવર્ધનની પૂજા કરાવી અને પ્રેરણા આપે છે કે ઇન્દ્રનો અહંકારનો નાશ કર્યો છે. એવી રીતે આપણે પણ પોતાના જીવનમાં અહંકારનો ત્યાગ કરવો. વ્યક્તિ જ્યારે અહંકારનો ત્યાગ કરીને આગળ વધે છે ત્યારે પરમાત્માનું નામ સ્મરણ કરી અને ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ અમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવડાવો. અને જીવન શક્ય હોય એટલું, કારણ કે ગોવર્ધનની પૂજા કરવી એ અગત્યનું છે. કારણ કે ગોવર્ધન નાથની પૂજા કરવી એનાથી આપણા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય. પહેલો જ દિવસ સુકનવંતો સંભળાય અને સમજાય અને કામ કરવા યોગ્ય પામી એ અગત્યનું છે. જીવન છે ને એમાં તમારે ઉત્સવ પ્રિય માણસ હોવા જોઈએ. ઉત્સવ એટલે કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય, ઉત્સાહિત રહી અને કામ કરજો. અને સાથે કીધું ઈચ્છા શક્તિ દ્વારા પરમાત્માનું નામ સ્મરણ કરી ઈચ્છા દ્વારા કામ કરવામાં આવે. અને જે વ્યક્તિ ઈચ્છાથી આપણું કામ કરીએ છીએ એનાથી શુભ મુહૂર્તો, શુભ દિવસની શરૂઆત થતી હોય અને જે શુભ શરૂઆત થતી હોય દિવસોનું પણ ઉત્તમ મહત્વ રહેલું છે. અને ઉત્તમ દિવસમાં કહેવામાં આવે કે કારતક સુદ એકમના દિવસે આપણે ભગવાનનું નામ લઈ અને હંમેશા કીર્તન કરતા રહીએ અને પરમાત્માનું નામ સ્મરણ કરતા રહીએ. જી શાસ્ત્રીજી, આજના દિવસે એટલે કે નૂતન વર્ષના પ્રથમ દિવસે કયા શુભ મુહૂર્ત છે કે જેમાં પૂજન માટે સૌથી યોગ્ય ગણવામાં આવે છે? સૌપ્રથમ તો જ્યારે પ્રારંભ કરવાનો હોય કોઈ પણ વસ્તુનો કે ક્યાંય પણ વેપારનો ત્યારે મુહૂર્તની આવશ્યકતા છે.
કારણ કે નિર્ણય છે ને તમારું નસીબ બદલી શકે છે. તમારે નિર્ણય લઈને કામ કરવું જોઈએ. નૂતન વર્ષમાં આપણે કહીએ તો સવારે 6:41 થી 8:06 સુધી લાભ ચોઘડિયું છે. સવારે 8:06 થી 9:32 સુધી અમૃત ચોઘડિયું છે. અને ત્યાર પછી 10:58 થી 12:20 સુધી શુભ ચોઘડિયાની શરૂઆત છે. અને બપોરે, આમ તો બપોરે કોઈ આપણે કદાચ પરિસ્થિતિવશ કરવાનું હોય, કામ તો કંઈક બહારગામ ગયો હોય, ક્યાંક હોય તને શરૂઆત કરવાની હોય તો 3:16 થી 4:41 સુધી ને બપોરે 4:41 થી 6:07 સુધી આ મુહૂર્તનું પ્રમાણ લખેલું છે. કદાચ નવી પેઢી ખોલવામાં આવે, નવો સંકલ્પ કરવામાં આવે, નવું કાર્ય કરવામાં આવે તો આ મુહૂર્તો આવશ્યક છે. કારણ કે જ્યારે 6:41 થી 8:06 ફરીથી એકવાર કહેવામાં આવે તો લાભ ચોઘડિયું છે. 8:06 થી 9:32 સુધી અમૃત ચોઘડિયું અને 10:58 થી 12:20 સુધી શુભ ચોઘડિયાની દશા છે, જ્યાંથી તમારી દિશા બદલાઈ જાય છે. આ જે પાઠ પૂજા કરવાનો યોગ્ય સમય અથવા તો નવી પેઢી ખોલવાનો યોગ્ય સમયે તમે કાર્યરત રહીને કામ કરો છો. ખાસ એ આપણા ઘરમાં કે આપણા દેવસ્થાનમાં કારતક મહિનાની શરૂઆત થાય ત્યારે આપણા દેવોને જેવા આપણે નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ એવી રીતે દેવોને પણ નવા વસ્ત્ર ધારણ કરાવી, નવા અલંકાર પહેરાવી, નૈવેદ્ય અર્પણ કરી અને પંચોપચાર કે ષોડશોપચાર પૂજા પણ કરી શકાય છે. અને એ પૂજાથી લાભદાયી પરિણામ આવે છે. શાસ્ત્રીજી, ગોવર્ધન પૂજામાં કયા મંત્રો અથવા સ્તોત્રોનો પાઠ કરવો એકદમ શ્રેષ્ઠ માનવામાં આવે છે? શાસ્ત્રમાં લખેલું છે જ્યારે ગોવર્ધન નાથની પૂજા કરવામાં આવે, ગોવર્ધનની પૂજા કરવામાં આવે ત્યારે એક તો જ્યારે કૃષ્ણ ભગવાનના જે મંત્રો છે એ મંત્રોથી આપણે પૂજા કરી, વિષ્ણુ ભગવાનના પુરુષોક્તના પાઠથી મંત્રોચ્ચારથી પૂજા કરવામાં આવે. સાથે સાથે આપણે ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરવામાં આવે, દામોદર સ્તુતિનો પાઠ કરવામાં આવે. અને ખાસ કરી જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ અને સાથે શ્રી સુક્તમનો પાઠ કરવામાં આવે, આપણા ઘરમાં લક્ષ્મી સ્થિરતાની પ્રાપ્તિ થાય છે. આપણું ધન વધે, ધાન્ય વધે, પ્રકૃતિની પૂજા થાય, શ્રેષ્ઠ મંત્રોથી એની પૂજા કરવામાં આવે, શ્રેષ્ઠ પરિણામની પ્રાપ્તિ થાય. જ્યારે કોઈ પણ નવી શરૂઆત કરવામાં આવે ત્યારે જો એક વિચાર આવે ને તો સર્વપ્રથમ તો જ્યારે પ્રારંભ કરવામાં આવે આપણે ઘરમાં ત્યારે ગણેશજીની પૂજા, ગણેશજીની આરાધના કરીશું, ગણેશજીને પ્રાર્થના કરીશું કે નિર્વિઘ્નમ મમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્ર આદિ ગણેશસ્ય પ્રસાદત નિર્વિઘ્નતાની પ્રાપ્તિ થાય. માતાજી કુળદેવીને પ્રાર્થના કરવામાં આવે, ઠાકોરજીને ગોવર્ધનનાથને પ્રાર્થના કરી, નવગ્રહ અને મહાદેવજીને પ્રાર્થના કરી શુભ શરૂઆત કરવામાં આવે. શુભ સંકલ્પોથી, આ દ્રઢ નિશ્ચયથી આપણું કાર્ય સંપન્ન થાય છે. અને જ્યારે આપણે સ્તોત્ર પાઠ કરતા હોય ત્યારે દીપનું પ્રાગટ્ય કરવું એ અગત્યનું. કાયમ હું કહું કે દીપ પ્રાગટ્ય કરવું જોઈએ. કારણ કે દીપ જ્યોતિ નમોસ્તુતે, જ્યારે દીપની આરાધના કરવામાં આવે, દીપને પ્રાર્થના કરવામાં આવે ત્યારે આપણા જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્તિ કરાવડાવે છે. એટલે કે દીવો છે ને અંધકારમય પ્રકાશ તરફ લઈ જાય, અંધકારથી દૂર કરી પ્રકાશમય વાતાવરણમાં લઈ જાય. જ્યારે એ સુખનો સૂરજ ઉગી જાય, આજના દિવસે જ્યારે પણ કોઈ પણ કામ કરો ત્યારે ખાસ કરી અને નમ્રતાપૂર્વક પરમાત્માનું નામ સ્મરણ કરજો. ગુજરાતીમાં કહેવત છે કે નમે સૌને ગમે. અને આગળ પણ આપણે વાત કરી કે વડીલોની આજ્ઞાનું પાલન કરી, વડીલોને પણ આપણે જે એમના આશીર્વાદ પ્રાપ્ત થવા એ પણ અગત્યનું છે. જી શાસ્ત્રીજી, જેમ આપણે વાત કરી કે આજના દિવસે દીપ પ્રગટાવવો જોઈએ, તો આજના દિવસે ઘરમાં કઈ દિશામાં જે દીવો છે અને પ્રગટાવવો શુભ ગણવામાં આવે છે? જ્યારે દીપસ એટલે કે દીપની વાત થાય અને દીપ પ્રાગટ્ય કરવામાં ત્યારે હંમેશા પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ એ દીપની જ્યોત હોવી જોઈએ. દીપનું પ્રમાણ એવું કીધેલું છે કે આડી વાટનો દીવો હોય તો તમારે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ એનું જ્યોત રાખવી જોઈએ, અથવા તો ઊભી વાટનો જ્યોત રાખો તો ઊભી વાટની પણ રાખી શકાય છે. પણ એ નિશ્ચિત પ્રમેય કે કઈ દિશા તરફ રાખવો યોગ્ય છે. પૂર્વ દિશા તરફ રાખીએ છીએ આપણો પ્રારંભ બદલાઈ જાય છે, અને ઉત્તર દિશા તરફ રાખીએ છીએ તો પણ પ્રારંભ બદલાઈ જાય છે. પણ દક્ષિણ અને જ્યારે આડી વાટ દક્ષિણમાં અથવા તો પછી આપણે પશ્ચિમ દિશામાં રાખીએ છીએ તો આપણા જીવનમાં કદાચ ગ્રહોને અનુકૂળ વાતાવરણ નથી આવતું. ક્યાં પછી કોઈ શત્રુઓનો દોષ રહે છે, શત્રુઓ આપણા ઉપર હાવી થઈ જાય છે. શત્રુઓ એટલે બહારના શત્રુઓ નહીં, પણ આપણા પણ શત્રુઓ, કામ આવતો હોય, ક્રોધ આવતો હોય, ઈર્ષા આવતી હોય, કોઈ પ્રકારનું અભિમાન આવતો હોય, પણ એ બધું દૂર કરવું છે. દીપ જ્યોતિ પરબ્રહ્મ એટલે દીપસ નારાયણને પ્રાર્થના કરીએ કે શુભત્વની પ્રાપ્તિ કરાવડાવે, સુખ સંપત્તિની પ્રાપ્તિ કરાવડાવે. નિયમિત દીવો કરવાથી જીવનમાં આપણે ઉર્જા પ્રાપ્ત થાય.
જો દિવસમાં એકવાર તમે રાત્રિના સમયે કદાચ દીવો ન કરી શકો, સંધ્યાકાળે દીવો ન કરી શકો, પણ સવારે પ્રાતઃ સમયે તમારે જ્યારે સ્નાનાદિ કર્મ કરી દિનચર્યા પરિપૂર્ણ કરી અને પોતાના દેવસ્થાનમાં દીવો કરો. આજથી પ્રારંભ કરો કે દીવાનું અમે પ્રાગટ્ય રોજ કરીશું. દીવાને આપણે પ્રાર્થના કરીશું, શુભ કરો તો કલ્યાણમ આરોગ્યમ સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. શુભત્વની પ્રાપ્તિ કરવા માટે દીપ પ્રાગટ્ય જરૂરી છે. અને દીવો છે ને આપણે પ્રાગટ્ય કરીએ તો રૂ આવે, એની જોડે ઘી આવે, અને સાથે સાથે માચી શાક, એટલે જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય ત્રણેય ભેગું થાય અને પરમાત્મા તરફ આપણે આગળ વધી શકીએ. જ્ઞાન એકલું નથી કામ કરતું, વૈરાગ્ય એટલું, ભક્તિ ત્રણેય સ્વરૂપ બિરાજમાન કરી અને દીપ પ્રાગટ્ય થાય છે. આપણા જીવનમાં સાત્વિક પ્રકૃતિ અને રાજસી પ્રકૃતિ અને તામસી પ્રકૃતિ, ત્રણેય પ્રકૃતિ જુદી જુદી પ્રકારની હોય અને ત્યારે દીવો પ્રાગટ્ય કરી અને આપણે જે ઉર્જા શક્તિ દ્વારા આપણે જે માંગીએ છીએ, જે જોઈએ છે, એ પરમાત્માની આગળ વર્ણન કરી કે પરમાત્મા અમને આ દીવો પ્રાગટ્ય કરે છે, એનાથી અમારી સુખાકારી પ્રાપ્તિ થાય. આવનારા વર્ષોમાં, આવનારા દિવસોમાં અમને શુભલક્ષ્મી શ્રી લક્ષ્મી પ્રાપ્તિ થાય. જો તમે જેટલું માંગો છો ઈચ્છા શક્તિ દ્વારા, એ પરમાત્મા આપણને આપે છે. જ્યારે જીવનમાં કંઈ પણ વસ્તુ ઇમેજિન કરો, અને સાથે સાથે હું કહું છું કે ગત વર્ષમાં જે પણ આપણને સારી રીતે આપણે મદદરૂપ થયા છે એનો પણ આભાર વ્યક્ત કરવાનો છે. અને કદાચ કોકે આપણને સંકટમાં નાખ્યા છે અથવા તો કોઈ પણ સમસ્યામાં નાખ્યા છે તો એનો પણ આભાર વ્યક્ત કરવાનો, કારણ કે આપણે શીખવા મળ્યું છે. ગત વર્ષના જે કાર્ય છે એનાથી આપણને કંઈક શીખવા મળશે અને એનાથી આપણું પરિણામ પણ સારું આવશે. વ્યક્તિ જ્યારે કંઈક પણ વિચારીને કામ કરતો હોય, ગત વર્ષને જોઈને પણ કામ કરતો હોય, આપણે પૂછીએ કે ભાઈ કયા વર્ષમાં આ દિવાળી, કયા વર્ષમાં આવી, કયા વર્ષમાં દિવાળીનો આ દિવસ હતો, વાર હતો, એ બધું આપણે વિચારીએ. ગયા વર્ષે શું હતું, આ વર્ષે શું છે, આવતા વર્ષે શું, તરત આપણે વિચારીએ. એટલે દીવો પ્રાધાન્ય આપે છે, દીવાનું પ્રભુત્વ છે, દીવો પ્રાગટ્ય કરવામાં આવે છે. દીવાની સમજણપૂર્વક જો કામ કરવામાં આવે તો આ ઉત્સવમાં, પર્વમાં તમારા જીવનમાં પ્રકાશમય વાતાવરણ પ્રગટ થશે અને પુરુષાર્થથી કેવલ ને કેવલ તમારું પ્રારબ્ધ બદલાઈ જશે. પ્રારબ્ધ છે ને એ તમારા પુરુષાર્થથી બદલાશે, પણ પ્રતીક્ષા કરી અને આ પર્વને આનંદથી વ્યક્ત કરજો અને પરમાત્માની પ્રાપ્તિ 100% થશે. શાસ્ત્રીજી, નૂતન વર્ષના આરંભે લોકો પોતાના વડીલોને પ્રણામ કરે છે, તો એની પાછળનું શાસ્ત્રીય મહત્વ શું છે? નૂતન વર્ષનો પ્રારંભ થાય ને એટલે સૌપ્રથમ તો આમ તો દિવસ રાત આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય, સાથે સાથે વડીલોને પ્રણામ કરવા એ અગત્યના છે. પ્રણામ કરી અને આશીર્વાદ લેવા પડે. જ્યારે આશીર્વાદ જોજો અત્યારના સમયે છે ને, આશીર્વાદ લેવા તો ખાલી આમ પગે લાગવાની શરૂઆત કરીએ તો ખાલી ખભા ત્યાં ઢીચણ સુધી આવે. હાથને આમ પગે લાગીને આપણે એમ કરતા, પણ ઢીચણ સુધી નહીં, પણ એમના ચરણનો સ્પર્શ કરવાનો છે. ચરણનો સ્પર્શ કરી અને પ્રાર્થના. ના 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 પગે ના લાગો એવું કહેવાની જરૂર નથી, પણ આપણા વડીલો આપણને આશીર્વાદ આપે છે. માતા પિતા, વડીલો, આ એક મહત્વની બાબત એ છે કે રોજ નિયમિત માતા પિતાની સેવા કરવી, માતા પિતાને પ્રાર્થના કરવી, માતા પિતાને પગે લાગવું નિયમિત છે. પણ કદાચ એ સમયસર આપણે વિદેશમાં રહેતા હોય તો ત્યાંથી પણ ફોન કોલ કરવો જોઈએ અથવા તો આશીર્વાદ લેવા જોઈએ. કે દરેક માતા પિતા એમ ઈચ્છે છે કે એનો દીકરો કે દીકરી સુખી થાય, એટલે વડીલોની આજ્ઞા. પણ આધ્યાત્મિક મહત્વ, જ્યારે આશીર્વાદ આમ પ્રદાન થાય અને ત્યારે એવી ઉર્જા શક્તિ આવે છે, એ ઉર્જા શક્તિ દ્વારા આપણા જે સત્કર્મ હોય એ વિશેષ પિતૃઓની કૃપાથી, વડીલોની કૃપાથી આપણે આગળ વધીએ છીએ. જ્યારે કોઈ પણ આશીર્વાદ મિથ્યા જતા નથી. પ્રણામ એટલે પ્રમાણિકતા. પ્રણે આપણે પ્રમાણિકતા પણ વડીલોની જે સેવા કરીએ છીએ, એમને પ્રાર્થના કરીએ છીએ, એમના આશીર્વાદ લઈએ છીએ. મહત્વ શાસ્ત્રીય રીતે છે કે વડીલો, જ્યાં વડીલોનું કામ છે એ વડીલોના આશીર્વાદથી કાર્ય સિદ્ધ થાય છે. અને ખાસ નવા વર્ષમાં તમારા વડીલ કોઈ પણ હોય, તમારા મિત્ર વડીલ હોય, એને પણ તમારે પગે લાગી શકાય, એના આશીર્વાદ લઈ શકાય. આપવાના આશીર્વાદ બહુ અગત્યના છે. શુભત્વની પ્રાપ્તિ કરાવવાના આશીર્વાદની અગત્યતા એટલા માટે છે કે જ્યારે આશીર્વાદ મિથ્યા જતા નથી. શાસ્ત્રમાં લખેલું છે કે શબ્દ સળગાવે અને શબ્દ સળગાવે પણ છે. એટલે તમે આશીર્વાદ પ્રાપ્ત કરો તો તમારે કોઈ પણ જાતનું કામ કરેલું હોય એ નિષ્ફળ જતું નથી. શુભ કાર્યની શરૂઆત થતી હોય, વડીલોના આશીર્વાદ હોય, અને મહત્વની બાબત પણ એ છે કે એમના આશીર્વાદથી આપણું આરંભ કરેલું કામ પ્રારંભ બને છે અને અંતિમ જ્યાં સુધી આપણે કામ કરવાનું ત્યાં સુધી આશીર્વાદ આપણી સાથે રહે. જ્યાં સુધી આપણે જીવનમાં સંપન્ન થઈએ, સફળતા મેળવીએ, ક્યાંક જગ્યાએ કોકની આપણે જે પણ પ્રકારે એમની શુભેચ્છા બહુ અગત્યની કામ કરે છે. કોઈ પણ નાનો વ્યક્તિ હોય, મોટો વ્યક્તિ હોય,
તો એ આપણને કહેશે વિશ યુ ઓલ ધ બેસ્ટ, અથવા તો આપણે થેન્ક્સ કહીએ કે આભાર વ્યક્ત કરીએ. આપણી સંસ્કૃતિ આભાર વ્યક્ત કરીએ, પ્રકૃતિને પણ આભાર, વડીલોનો પણ આભાર, દેવોનો પણ આભાર અને પિતૃઓનો પણ આભાર વ્યક્ત કરી અને આ સનાતન ધર્મ તરફ આગળ વધી રહ્યા છે. સુખ સંપત્તિને સહમય અને સહમતતા એટલે બધાની જોડે લઈને કામ કરવાનું, સમત્વની પ્રાપ્તિ કરવા માટે આ શાસ્ત્રીય વલણ અને શાસ્ત્રીય મહત્વતા ખૂબ રહેલી છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, નૂતન વર્ષને આધ્યાત્મિક રીતે કેવી રીતે ઉજવવું જોઈએ? માત્ર તહેવાર તરીકે નહીં, પરંતુ જીવનની નવી શરૂઆત તરીકે. બહુ સુંદર પ્રશ્ન આપનો છે કે ભાઈ જી. નૂતન વર્ષને જીવનની નવી શરૂઆત તરીકે કઈ રીતે ઉજવવું? લખેલું છે કે ગતો ન શોચ્યતે, એટલે કે જે જતું રહ્યું છે એને વિચારવાની જરૂર નથી. ભૂતકાળ આપણે વાગોળવાની જરૂર નથી, ભૂતકાળથી આપણે શીખવાની જરૂર છે. ભૂતકાળથી આપણને સહજતા થાય કે આપણે કઈ તરફ આગળ વધી રહ્યા છે. જીવનની શરૂઆત કરવાની હોય અને જ્યારે જીવન શરૂઆત કરવાની ત્યારે નૂતન વર્ષ બહુ અગત્યનું કામ કરે. હું કાયમ કહેતો આવ્યો છું કે દિવસમાં તમે 24 કલાકમાં 1 કલાક જો તમે વહેલા ઉઠો તો તમે 30 દિવસ સુધી 30 કલાક વહેલા ઉઠી ગયા. અને ધારો કે 365 દિવસ સુધી તમે 1 કલાક વહેલા ઉઠો, 6 વાગે નિયમિત ઉઠીએ છીએ, એનાથી 1 કલાક વહેલા ઉઠીએ તો 5 વાગે, તો તમારે 365 કલાક તમારા જીવનની નવી શરૂઆત. જ્યારે જીવનની શરૂઆત કરવાની હોય આધ્યાત્મિક રીતે, ત્યારે ભગવાનને રોજ પ્રાર્થના કરો, આભાર વ્યક્ત કરો. સર્વપ્રથમ જ્યારે જાગ્રત અવસ્થામાં આવીએ ત્યારે કર દર્શન કરવા જોઈએ, ધરતી માતાને નમસ્કાર કરવા જોઈએ, સ્નાનાદિ કર્મ કરી દીપ પ્રાગટ્ય કરવું જોઈએ, સૂર્યનારાયણને આજે ખાસ કરી અને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. અર્ઘ્ય એટલે કે આપણે ભગવાનને પ્રાર્થના કે સૂર્યનારાયણ પરમાત્મા અમારા જીવનમાં જ્યારે પણ સફળતાની પ્રાપ્તિ કરાવી, સૂર્ય જેવું તેજસ્વીતાની પ્રાપ્તિ થાય, માતા પિતાના આશીર્વાદ લેવાના છે, જે કુળદેવી અથવા દેવ મંદિરમાં જવાનું છે, દેવ મંદિરમાં જવાનું છે. નવા વસ્ત્ર ધારણ કરી આજે શરૂઆત કરીએ છીએ, કારણ કે નવા વસ્ત્ર ધારણ કરી અને શરૂઆત કરતા હોય તો મેં પણ શરૂઆત કરી ત્યારે પણ કીધું કે નવા વસ્ત્ર પહેરી આપણે જવાનું છે. ત્યારે આપણે આપણા દેવસ્થાનમાં પણ નવા વસ્ત્ર પહેરાવીએ, ફૂલ અર્પણ કરીએ, ખુશ્બુમાં વાતાવરણ, સુગંધી તેલ અર્પણ કરીએ અને દીપ પ્રાગટ્ય, ધૂપ દીપ નૈવેદ્ય અને ભગવાનને ભોગ ધરાવીએ. સરસ મજાની મીઠાઈ જે પણ આપણે અન્ન લાયા હોય એ ભગવાનને ધરાવીને પ્રાર્થના કરીએ. આજના દિવસે ઘણી જગ્યાએ સુખડી બનાવવામાં આવે, ઘણી જગ્યાએ ખીર બનાવવામાં આવે, ઘણી જગ્યાએ કંઈ પણ એ દ્રવ્ય ભગવાનને માતાજીને અર્પણ કરવામાં આવે અને પ્રાર્થના કરવામાં આવે છે કે મારું જે પણ અન્ન છે એ શુદ્ધિકરણ થાય, મારું તન શુદ્ધિકરણ થાય, મારું મન શુદ્ધિકરણ થાય. દેવ દર્શને જઈએ છીએ, દેવને પ્રાર્થના કરીએ છીએ, ત્યાં દાન પુણ્ય કરતા હોય છે. ખાસ કરીને દાન પુણ્યનું પણ ખૂબ મહત્વ રહેલું છે. જી શાસ્ત્રીજી, તો આપ જણાવો અમારા દર્શક મિત્રોને કે આજના દિવસે કયા ઉપાય અથવા દાન કરવાથી વર્ષભર સુખ અને સમૃદ્ધિ ટકે છે? સર્વપ્રથમ તો જ્યારે પણ શરૂઆત કોઈ પણ કર્મની હોય, કોઈ પણ દિવસનું હોય, તો હું જ્યારે પણ એક કામ કરવાનું કહું છું કે ગાય માતા એટલે કે જ્યારે ગાયને ઘાસ ખવડાવવું એ અગત્યનું છે. શરૂઆતનો દિવસ હોય, દેવ મંદિર જાઓ, દેવસ્થાનમાં જાઓ, એ પહેલા ગાય માતાના દર્શન કરીને જશો, ગાય માતાને પ્રાર્થના કરશો, ગાય માતાને ઘાસ અર્પણ કરશો અને એ ગાયને ઘાસ અર્પણ કરીને પ્રાર્થના કરજો કે અમારાથી કોઈ પણ પાપ થયું હોય તો અમે કબૂલાત કરીએ છીએ, પ્રાયશ્ચિત કરીએ છીએ, તો અમારી ભૂલની કબૂલાત. ઉપાય અનેક છે, પણ દાન પુણ્ય કરશો, ઉપાય શ્રેષ્ઠ રહેલો. વર્ષભરમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. અનેક રીતે સૂર્ય છે ને એને નિયમિત આપણે અર્ઘ્ય ચડાવી શકાય. ચંદ્ર એટલે કે ચંદ્રની કૃપા મેળવવા માટે આપણે આપણા જીવનમાં ચંદ્ર નારાયણને પ્રાર્થના કરવાની છે અને સાથે ચંદ્રબળ વધારવા માટે તમારે ચાંદીના ગ્લાસમાં પાણી પીવાનું છે અથવા સફેદ વસ્તુનું દાન કરો. મંગળ એ ઘઉંનું દાન કરી શકાય આજના દિવસે. સાથે બુધ મહારાજ એટલે બુધને આપણે સરસ મજાનું કામ કરવાનું, બુધ ગ્રહ સાનુકૂળ રહે એના માટે મગનું દાન કરી શકાય. ગુરુ મહારાજની કૃપા મેળવવા માટે ચણાની દાળનું દાન કરી શકાય અને સાથે શુક્ર મહારાજને કૃપા મેળવવા માટે આપણે ચણાનું દાન કરી શકાય. શનિ મહારાજને કૃપા મેળવવા પ્રાપ્ત કરવા માટે અડદની કાળી વસ્તુનું દાન કરી શકાય. રાહુ અને કેતુ માટે ફરીથી કાળી વસ્તુનું દાન કરે. આ અન્ન દાન એ મહત્વનું છે. આજના દિવસે દેવસ્થાનમાં જાઓ ત્યારે અન્નનું દાન કરજો. સાથે સાથે આખા વર્ષમાં તમે એક નક્કી કરજો કે અમે આજના દિવસથી શરૂઆત કરીએ છીએ કે 1%, 2% કે 5%
આપણા ધંધામાં વેપાર રોજગારમાંથી એકાદ ટકો છે ને આપણે ભગવાન માટે અર્પણ કરીશું. એ ધર્મ કાર્ય માટે ક્યાંય પણ જગ્યાએ તમે એને અર્પણ કરી શકો. ધર્મ ક્ષેત્રમાં અર્પણ કરી શકો, ક્યાંય મંદિરમાં, દેવાલયમાં, ક્યાં પછી ક્યાંય જરૂરિયાતમંદ હોય કે ક્યાંક તમારા સમાજને જરૂર હોય તો ત્યાં પણ અર્પણ કરી શકો. ક્યાંય યાત્રા પ્રવાસ થતો હોય ત્યાં પણ અન્નદાન આપી શકો છો. ક્યાંય સમૂહ લગ્ન થતા હોય ત્યાં પણ તમે અન્નદાન માટે આ ફાળો આપી શકો. ક્યાંક વિદ્યાર્થીઓ હોય, વિદ્યાર્થીઓ માટે ચોપડાની જરૂર હોય તો ચોપડા માટે પણ આ ધન આપી શકો. કારણ કે આ ધર્મ કાર્ય છે. ધર્મ કાર્યમાં તમે હંમેશા આગળ વધવાનો પ્રયત્ન કરજો. ધર્મ તમને આગળ લઈ જશે, ધર્મ તમને જોડશે અને ધર્મ કાર્યથી તમારી શ્રેષ્ઠ પરિણામ આવશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધશે. એક રૂપિયાનું દાન પણ તમે આપ્યું હશે તો એ સમૃદ્ધિ તરફ આગળ વધશે. દાનની પ્રક્રિયા મહત્વની છે. ભાગવતજીમાં વર્ણન કરેલું છે. સર્વપ્રથમ તમે ભોગવો, ક્યાં પછી તમે ભોગવશો નહીં તો પછી તમારે એ દાન કરવું પડશે. દાન નહીં કરો તો એ વસ્તુ નાશ નિશ્ચિત છે. તમે ભોગવી પણ નથી શકતા, દાન પણ નથી કરી શકતા, તો એ વસ્તુ નાશ પામવાની છે. તો દાનનું મહત્વ વચ્ચે એટલે કે મધ્યમાં છે. નથી ભોગવી શકતા, નથી નાશ કરી શકતા, તો દાન તો કરવું યોગ્ય છે. અને દાન છે ને એ તમે કરો છો ત્યારે તમારા મનમાં કે તમારે ક્યાંય પણ અભિમાન પ્રાપ્ત થવું જોઈએ નહીં કે મેં આ દાન કર્યું, આ દાનથી મને આ પ્રાપ્ત થાય. પણ એક વસ્તુ છે કે સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ કરવા માટે તમારા જીવનમાં સુંદર મજાનું પરિણામ લાવવા માટે દાન પુણ્ય કરજો. ગાય માતાને પ્રાર્થના કરજો. કોઈક જરૂરિયાત વાળો વ્યક્તિ હોય એને તમારે પ્રદાન કરજો. જરૂરિયાત વાળા વ્યક્તિ જ્યારે પણ તમે મંદિર જાઓ કે કોઈ દેવાલય જાઓ ત્યાં પણ બિરાજમાન થતા હોય ત્યારે તમે કોઈ અન્નદાન કરજો. ખાસ કરીને કોઈ બનેલી વસ્તુ હોય તો પણ આપજો. કંઈક વસ્ત્રની જરૂર હોય તો વસ્ત્રદાન આપજો. તો તમારા જીવનમાં સમૃદ્ધિ. એક મહિનામાં એકાદ ભિક્ષુક વ્યક્તિ હોય એને ભોજન ખવડાવજો. જરૂરિયાત વાળા વ્યક્તિને ભોજન ખવડાવજો. એટલે તમારા જીવનમાં મહિનામાં એક વખત તમારે અન્નદાન કરવું એ અગત્યનું છે. અન્નદાનથી તમારે શ્રેષ્ઠ પુરવાર થશે અને તમારા મન પણ ચોખ્ખું થશે અને તમારું અન્ન પણ ચોખ્ખું થશે. જી શાસ્ત્રીજી, આપણે રાશિચક્ર વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ વિક્રમ સંવત 2082 નૂતન વર્ષ કેવું રહેવાનું છે? સર્વપ્રથમ તો જ્યારે વાત કરીએ કે ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેભ્યો વ્યાપિતમ સર્વમ તૈલોક્યમ સચરાચર. ગત વર્ષમાં કંઈ પણ વસ્તુ થઈ હોય, ગત વર્ષના નિયમો પ્રમાણે આપણે સાબિત ન થયા હોય, ગત વર્ષથી કંઈક શીખવાનું હોય, પણ મેષ રાશિના જાતક આ વર્ષ શનિ મહારાજની કૃપા મેળવવા માટે 12મા સ્થાનમાં બિરાજમાન ભ્રમણ કરે છે. જે તમને પ્રથમ તબક્કામાં આંતરિક અને માનસિક શાંતિની વૃદ્ધિ નથી કરાવતો પણ અશાંતિ કરાવડાવી રહ્યું છે. જે તમને આર્થિક મુશ્કેલીઓમાં વધારો કરાવે છે. જ્યારે નાણાકીય ભીડ દૂર નહીં કરી શકો, આ વર્ષ માટે ગુરુ તમારા માટે ભ્રમણ કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય. સ્થાવર મિલકત અંગે પ્રશ્નો અને આવશ્યકતા અને જ્યારે તમારા જીવનમાં શારીરિક એટલે કફ, શરદી, ક્યાંક જગ્યાએ શારીરિક સુખ 5-12-25 થી ગુરુ તમારા 3જા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. જેથી કરી ભાઈ ભાંડો અને જીવનમાં શુભ કાર્યો થાય અને ધાર્મિક ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે. લાંબી ધાર્મિક જે યાત્રાનું આયોજન કરવાનું છે કે કરશો, કર્મ ક્ષેત્રે આગળ વધવા માટે તમારા પ્રયત્નોથી તમને પ્રારંભ બદલી શકે છે. જીવનમાં જેટલું બને એટલું ભગવાનના નામનું સ્મરણ કરજો અને તમારે બધાની વચ્ચે સુમેળ રાખવો એ યોગ્ય છે. તારીખ 1/6/2026 થી ગુરુ તમારા સુખ સ્થાનમાં ઊંચા થઈ અને ઉચ્ચમાં ભ્રમણ કરી રહ્યા છે. 31/10/26 થી ગુરુ તમારા 5મા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે. કૌટુંબિક સુખાકારીની પ્રાપ્તિ અને આર્થિક સહાય અને સ્થાવર મકાન અધૂરું કર્યા પૂરું કરી શકશો. આ બધી જે ભાવ છે, જે સંગ છે એ મેષ રાશિના જાતકો માટે સફળતા પ્રાપ્ત કરાવવા માટે અને વિશેષ કરી તમારે કાળજી રાખવા જેવું પણ છે. જી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આ નૂતન વર્ષ કેવું રહેવાનું છે? સૌપ્રથમ જ્યારે વાત કરી મેષ રાશિ અને આખું વર્ષ જ્યારે શનિ મહારાજ તમારા 5મા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે. જે શનિ મહારાજ વિચારોમાં ચંચળ, વધુ પડતા આવેશક અને સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો અને સંતાનને લગતી કોઈ પણ તકલીફ હશે. ગુરુ તમારા 9મા સ્થાનમાં ભાગ્યસ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે. ભાગ્યની વૃદ્ધિ અને ધીમી ગતિએ, સારી ગતિએ પરિણામ તમે ભોગવી શકશો અને
મનમાં આવતા નિરાશાવાદી વિચારોને તમે દૂર કરી શકશો. જ્યારે 1/6/2026 થી ગુરુ તમારા ભાગ્યસ્થાનમાં ઉચ્ચ ભાવમાં થશે. લાંબી ધાર્મિક યાત્રાઓની સાથે સાથે તમારા જીવનમાં પરિવર્તન પણ આવી રહ્યું છે અને જ્યારે પરિવર્તન આવશે ત્યારે શુભ સંકલ્પો સિદ્ધ કરીને કામ કરજો. 31/10/2026 ગોચરના ગ્રહો પણ પરિણામ સારું આપી રહ્યા છે. ભાગ્યસ્થાન સારું ભ્રમણ કરી રહ્યું છે અને સાહસ અને પરાક્રમની સફળતા સારી મળે. અણધાર્યા ધનના લાભ પ્રાપ્ત થાય અને ધાર્મિક આડંબરો વધે અને વ્યવસાયિક મુસાફરો તકલીફ કરતા નીવડે. મુસાફરીમાં પણ તમારે તકલીફ થતી હોય એવું દેખાય. આ જીવનમાં તમારે જ્યારે વૃષભ રાશિના જાતકોએ ખાસ કરી એક વાતનું ધ્યાન રાખવાનું છે. આ દિવસો તમારા માટે ઉત્તમ પરિણામ લાવે પણ સાથે અવરોધોને દૂર કરવા એ અગત્યનું સાબિત થાય. જી શાસ્ત્રીજી, આગળ તમે જણાવશો કે જે મિથુન રાશિના જાતકો છે એમના માટે આ વર્ષ કેવું રહેવાનું છે? મિથુન રાશિ વર્ષની શરૂઆતમાં ગુરુ 12મા સ્થાનમાં એટલે કે વ્યય સ્થાનમાં બિરાજમાન થાય અને મિથુન રાશિ માટે આ ધન વ્યયના અનેક યોગ બનતા હોય છે. કારણ કે ભાઈ બંધુ તરફથી આપણને મન દુઃખના પ્રસંગો બનશે. ગુરુ 14/5/2025 જે સમયમાં કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેતા મન દુઃખના પ્રસંગો બનશે. 18/10/2025 તમારે જ્યારે બીજા ધનમાં ભાવમાં આવશે, 9મા ભાગ્યસ્થાનમાં વડીલો અને એમને બીમારીનું કારણ બનશે. વડીલની જે બીમારીને સાચવવાને આરોગ્યતા સાચવવી પડશે. 28/3/2025 શનિ તમારા જે જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરતા હશો એ પ્રયત્ન તમને દુઃખી કરશે. એક વસ્તુ વિચારવા જેવી છે કે મિથુન રાશિના જાતકો માટે આ પરિણામ પરિશ્રમ દ્વારા બદલી શકે છે. તમારી કુટુંબ પ્રત્યેની જવાબદારી વધતી જાય. કુટુંબના માંગલિક પ્રસંગો દ્વારા તમે કાર્ય કરી શકો છો. જી શાસ્ત્રીજી, આગળ દર્શક મિત્રોને જણાવશું કે જે કર્ક રાશિના જાતકો છે એમના માટે આ નૂતન વર્ષ કેવું રહેવાનું છે? કર્ક રાશિના જાતકો માટે આખું વર્ષ શનિ મહારાજ તમારા 9મા ભાગમાં વિરાજમાન થાય. સંજોગોનો સામનો કરવો પડે, ક્યાંક દગો થાય, ક્યાંક વિશ્વાસઘાત થાય, અનેક પ્રસંગો થાય. ધાર્મિક બાબતે તમારે ખર્ચના અનુભવ કરવા પડે અને આર્થિક અને કૌટુંબિક શારીરિક અને તકલીફો વધારો થાય. પણ કૌટુંબિક વિચારોમાં મતભેદ રહે એટલે નેત્રની પીડા પણ સાચવવી પડે. એટલે કર્ક રાશિ માટે ચંદ્રની ઉપાસનાથી સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે. શાસ્ત્રીજી, રાશિ ચક્રમાં આગળ આપણે વાત કરીએ સિંહ રાશિની, તો એમના માટે આ નૂતન વર્ષ કેવું રહેવાનું છે? સિંહ રાશિ જ્યારે આપણે પનોતીમાં પણ જે દિવસોમાં સારી શરૂઆત કરીને સિંહ રાશિ માટે એમ કહેવામાં આવે કે આ વર્ષ શનિ મહારાજ 8મા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે. 2.5 વર્ષની નાની પનોતી છે એટલે રક્ત વિકાર અથવા બ્લડ પ્રેશર એવી તકલીફો થાય કે આર્થિક વ્યય વધુ થઈ જશે. મોક્ષાર પક્ષ તરફથી તમને લાભ થશે. આર્થિક તકલીફો તમારી માનસિક સ્થિતિ બગાડશે અને ખાસ કરી સાચવવા જેવું આખા વર્ષમાં રાહુ તમારા 7મા સ્થાનમાં અને કેતુ તમારી રાશિમાં ભ્રમણ કરે છે. શારીરિક તંદુરસ્તી સાચવવાની છે. આંતરિક જીવનમાં અનબનાવ રહે નહીં અને ધંધા અને વ્યવસાયમાં ભાગીદારો સાથે મતભેદો ન રહે એનું ધ્યાન રાખવું યોગ્ય છે. શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકો માટે આ નૂતન વર્ષ કેવું રહેવાનું છે? કન્યા રાશિના જાતક વર્ષમાં શનિ મહારાજ જે 7મા સ્થાનમાં બિરાજમાન થાય, જે આંતરિક જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. શનિ અનુકૂળ નથી, દાંપત્ય જીવનમાં પણ એની અસર થાય, એની તકલીફો ભોગવવી પડે. સાથે સાથે 11મા ભાવમાં ગુરુ મહારાજ બિરાજમાન થાય. શેર અને સટ્ટાકીય થી દૂર રહેવું એ યોગ્ય પરિણામ આપી રહ્યું છે. આધ્યાત્મિક રીતે તમે આગળ વધજો. આકસ્મિક સંજોગો એવા ઉભા ના થાય કે ભાઈ ભાંડો જોડે તમારે કોઈ તકલીફ પડે અથવા સમસ્યાનો સામનો કરવો પડે. અને ખાસ કરી વિદ્યાભ્યાસના વિદ્યાર્થીઓ માટે તમારે અભ્યાસમાં રૂકાવટ ના થાય એનું પણ ધ્યાન રાખવું યોગ્ય છે. શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકો માટે આ નૂતન વર્ષ કેવું રહેવાનું છે? આખું વર્ષ શનિ મહારાજની કૃપાથી તમારા 6ઠા સ્થાનમાં બિરાજમાન થાય છે. રોગ શત્રુના સ્થાનમાં. ત્યારે મન દુઃખ કે મતભેદ રહે, હિત શત્રુઓ તમારા વિરોધ ષડયંત્ર કરે, ધીરનાર અને જે તમારે 2/4/2026 થી 11/5/2026 ના સમયમાં કોઈક માંદગીનો સામનો કરવો પડે, માનસિક અશાંતિ સમજાય. અને ખાસ કરી 1/6/2026 ગુરુ તમારા 10મા કર્મસ્થાનમાં ઉચ્ચનો હોય અને આયોજનપૂર્વક કામ કરશો તો આવકનો પણ વધારો થશે
અને સાથે રાહુ તમારા 5મા સ્થાનમાં અને કેતુ 11મા સ્થાનમાં ભ્રમણ કરશે તો સંતાનો કામકાજમાં અવરોધ આવશે અને ખાસ સાચવવા જેવું કે વિઘ્ન કરતા હોય એવા લોકોથી દૂર રહેજો અને ભગવાનના નામનું સ્મરણ કરશો તો તમારે સારું પરિણામ પ્રાપ્ત થશે. તો શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેવાનું છે? સર્વપ્રથમ વાત કરીએ તો જ્યારે પણ તુલા રાશિ અને એમનો સ્વામી શુક્ર મહારાજ અને આ વર્ષ શનિ મહારાજ તમારા છઠ્ઠા રોગ અને શત્રુ સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે. નોકરિયાત વર્ગને નોકરીમાં મન દુઃખ થાય અને તમારા વિરોધીઓથી તમારે સાચવવું પડશે અને વિશ્વાસઘાતથી તમારે યોગ બની રહ્યા છે. તારીખ 2/4/2026 થી 11/5/2026 સમયમાં કોઈકની માંદગી તમારા કુટુંબમાં પરિવારમાં આવી શકે. માનસિક અશાંતિ વધી રહી છે. તો તમારે એક વાત છે, ધંધા વ્યવસાયમાં કામકાજમાં પ્રગતિની સારી તકો મળે. નવા ધંધાકીય કાર્યોમાં વિઘ્નો અવરોધો આપે. ભાઈ બંધુઓના જીવનમાં શુભ કાર્યો થાય. ધાર્મિક ખર્ચનું પ્રમાણ વધે. ધાર્મિક ખર્ચ વધશે અને સાથે સાથે 1/6/2026 થી ગુરુ તમારા 10મા કર્મસ્થાનમાં ઉચ્ચનો થાય છે. તો કૌટુંબિક આવકમાં પણ વધારો થશે. વડીલોના આશીર્વાદની પ્રાપ્તિ થશે. આર્થિક સહાય મળશે, સહકાર મળશે અને જેથી તમે આગળ વધી શકશો. ખાસ તમારે શેર સટ્ટાકીય કામકાજ કરનારા વ્યક્તિ હોય અથવા તો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એમાં સાચવવું પડશે. પેટને લગતી કોઈ બીમારી થઈ શકે. મોટા ભાઈ ભાંડુઓ સાથે મતભેદ હોય તો મતભેદ વધે એવી શક્યતા રહે છે. જી શાસ્ત્રીજી, આગળ આપણા દર્શક મિત્રોને જણાવશો કે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેવાનું છે? વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ, એમના સ્વામી મહારાજ મંગળ મહારાજ છે અને આ રાશિના જાતકોએ 5મા સ્થાનમાં ભ્રમણ કરે છે શનિ મહારાજ. સંતાનોના કામકાજમાં અવરોધો આવે. ગુરુની દ્રષ્ટિ દ્વારા સમસ્યાઓનો ઉકેલ થાય, સમસ્યાઓનું સમાધાન થાય. દાંપત્ય જીવનમાં વિચારોમાં મતભેદ રહે અને સાથે ભાઈ ભાંડોના જીવનમાં પ્રગતિ થાય. જીવનમાં કઈક રીતે કરી છૂટવાનો ભાવ હશે તો તમે આગળ વધી શકશો. 5/12/2025 થી ગુરુ મહારાજ 8મા સ્થાનમાં ભ્રમણ કરશે. નાની મોટી બીમારીઓ રહેશે. કોઈ કૌટુંબિક સુખાકારી તમારે વધારો થાય અને કૌટુંબિક સુખાકારીમાં આળસ તમારે રાખવાની નથી. તમારા રાશિમાં ભ્રમણ કરી દિન પ્રતિદિન તમારે ઉન્નતિ કરવાની છે. ધાર્મિક યાત્રાઓ તરફ વલણ રાખવાનું છે અને મોટા ધાર્મિક કાર્યો તરફ આગળ વધશો તો તમને પરિણામ સાબિત સારું થઈ શકે છે. શાસ્ત્રીજી, આગળ આપ જણાવશો કે ધન રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે? ધન રાશિના જાતકો માટે શનિ મહારાજ 4થા સ્થાનમાં બિરાજમાન થાય. શનિની કૃપા મેળવવા માટે શનિદેવને પ્રાર્થના કરવાની છે. રોજે રોજ શનિ ચાલીસાના પાઠ કરવાના છે. તમારા જીવનમાં શારીરિક તકલીફો વધતી જશે. માનસિક પણ તમારે સહન કરવું પડશે. જ્યારે તમારા જીવનમાં કોઈ આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડશે. શનિ મહારાજની કૃપા મેળવશો તો બધું સારું થશે. અકસ્માતથી ખાસ કરીને ધનરાશિના જાતકોએ બચવાનું રહેશે. 5/12/2025 ગુરુ તમારા 7મા સ્થાનમાં વક્રી થઈ ભ્રમણ કરશે ત્યારે તમારે ભાગીદારો વ્યવસાય ક્ષેત્રમાં તમારે ધ્યાન રાખવાનું છે. 11/6/2026 થી ગુરુ તમારા 8મા સ્થાનમાં બિરાજમાન થાય તમારી આંતરિક ચિંતાઓ વધતી જશે. આંતરિક તમારે કોઈ પણ તકલીફ થશે એટલે કે કોઈ મતાંતર થશે એ સાચવવાનું છે. 31/10/2026 ગુરુ તમારા 9મા સ્થાનમાં બિરાજમાન થશે એટલે તમારા કાર્યોમાં આધ્યાત્મિક શક્તિઓ દ્વારા રુચિ વધતી જશે અને વેપારમાં પણ પ્રગતિ થશે. યાત્રા પ્રવાસના પણ યોગ સુમેર સાબિત થાય છે. તો તમારે એક શનિ મહારાજની કૃપા મેળવવી એ અગત્યની સાબિત થાય છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોને જણાવશો કે મકર રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેવાનું છે? મકર રાશિ અને એના સ્વામી મહારાજ છે જે શનિ મહારાજ, શનિની જે દશા હોય શનિ પ્રમાણે 3જા સ્થાનમાં ભ્રમણ કરે છે અને આ પુરુષાર્થ તમારા સિવાય ફળની આશા રાખવા નિરર્થક નીવડશે. તમારે પુરુષાર્થ કરવો પડશે. દાંપત્ય જીવનમાં અનુકૂળ વાતાવરણ છે. વિદ્યાર્થી અવસ્થાઓ માટે પણ સારું વાતાવરણ છે. 5/12/2025 ગુરુ તમારા 6ઠા સ્થાનમાં વક્રી થાય છે. તો જે અનુકૂળ ફળ આપનાર નથી પણ ગુરુ મહારાજની કૃપા મેળવજો, ગુરુદેવને પ્રાર્થના કરજો તો સારું પરિણામ આપશે. તારીખ 31/10/2026 થી ગુરુ તમારા 9મા સ્થાનમાં બિરાજમાન થાય. આધ્યાત્મિક રીતે કાર્ય કરી સંપૂર્ણ સફળતા મેળવવા માટે 8મું સ્થાન પણ જે મહત્વનું ભ્રમણ કરી રહ્યું. શરીરની તંદુરસ્તી અંગે પણ બેદરકારી રહેતા નહીં.
વ્યક્તિગત રીતે નકારાત્મક ઉર્જાઓને છોડી અને ભગવાનના નામનું સ્મરણ કરજો તો તમને સારું પરિણામ આપી શકે છે. શાસ્ત્રીજી, આગળ દર્શક મિત્રોને જણાવશો કે કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે? શનિ મહારાજ બીજા સ્થાનમાં બિરાજમાન થાય, ભ્રમણ કરતા કરતા કૌટુંબિક તકલીફોનો સામનો કરવો પડે, રોગ અને શત્રુઓ તમારા સ્થાનમાં ભ્રમણ કરે અને જ્યારે 11/3/2026 પછી તમારો પુરુષાર્થ અને સાથે ઉચ્ચ થઈ ભ્રમણ કરશે, શારીરિક નાની મોટી તકલીફો રહેશે, પણ તમારે કોઈ પણ જાતની તમારી શક્તિ તમને પ્રેરિત કરશે. ભગવાનના નામનું સ્મરણ કરજો, શનિદેવને પ્રાર્થના કરજો, બધી તકલીફો દૂર થાય. 31/10/2026 થી ગુરુ તમારા 7મા સ્થાનમાં બિરાજમાન થતા હોય અને સ્થાન ભ્રમણ કરે છે અને પરમાત્માનું નામ સ્મરણ કરશો, સારું પરિણામ, યોગ્ય પરિણામ સાબિત થઈ રહ્યું છે. પણ શનિ મહારાજની કૃપા મેળવવી અગત્યની છે. શાસ્ત્રીજી, જે છેલ્લી રાશિ છે આપણી મીન રાશિ, એમના જાતકો માટે આ નૂતન વર્ષ કેવું રહેવાનું છે? સર્વપ્રથમ જ્યારે આપણે 29/3 થી શરૂઆત કરીને ત્યારે મીન રાશિમાં શનિ મહારાજ એ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. તો આપણે મીન રાશિના જાતક માટે 7.5નો જે તબક્કો છે એ પનોતીનો તબક્કો છે. વધારે ભગવાનના નામનું સ્મરણ કરશો, વધારે તમે ભગવાનને પ્રાર્થના કરશો, ઈષ્ટદેવને પ્રાર્થના કરશો, આ સફળતા મળી શકે. ગુરુ સંતાનની પ્રાપ્તિ કરાવડાવશે, પ્રગતિઓ કરાવડાવશે અને સાથે મીન રાશિના જાતક 30/10/2026 થી ગુરુ તમારા 6ઠા સ્થાનમાં ભ્રમણ કરશે અને શારીરિક તંદુરસ્તી માટે અનુકૂળ નથી. પેટની ગડબડ, કોઈ પેટની સમસ્યા તમને રહેશે. ખાસ કરી તમારે કર્જ ઓછો થાય એવું ધ્યાન રાખજો. કર્જ છે ને તમારે વધારવાનો નથી. શક્તિને વેડફવા દેતા નહીં. શક્તિ તમારું સામર્થ્ય છે, ભગવાનના નામનું સ્મરણ. અને જ્યારે જ્યારે કોઈ પણ મુસીબત આવે ત્યારે શનિ મહારાજની કૃપા તો મેળવજો, સાથે સાથે શિવજીના મંદિરમાં જઈ શિવની આરાધના કરશો પણ સારું પરિણામ તમને પ્રાપ્ત થઈ શકે. જી શાસ્ત્રીજી, અંતમાં નૂતન વર્ષના આ પાવન દિવસે આપ સમાજને કયો સંદેશ અથવા આશીર્વાદ આપવા માંગશો? સર્વપ્રથમ તો આપણે પરમાત્માને પ્રાર્થના કરી કે પરમાત્મા દરેક જણ સુખી થાય, જીવ માત્રનું કલ્યાણ થાય. જે મેષથી મીન રાશિના જાતકો છે એ જાતકો માટે કોઈ ગ્રહો શનિ મહારાજની કૃપા મેળવવા માટે પ્રયત્ન કરતા હોય, શનિ ચાલીસા કરજો, ગુરુ મહારાજ માટે કૃપા મેળવવા કરજો. પણ જ્યારે જ્યારે કોઈ પણ સંકટ સમય આવે, ઈષ્ટદેવને પ્રાર્થના કરજો, ગ્રહોને પ્રાર્થના કરજો. જે રાશિ છે મેષ રાશિથી મીન રાશિ વાળા, એમના જે સ્વામી છે આગળ આગળ આપણે દરેકમાં કહેતા રહીએ છીએ. પણ સંદેશો એટલો જ છે કે તમારું તન છે ને એ હંમેશા રોગ વિના રહે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ. મન છે ને શોક વિનાનું રહે અને ધન છે ને દોષ વિનાનું રહે એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આ જીવનમાં જે કાર્યક્ષેત્રમાં તમે જન્મ લીધો ને જે કાર્ય કરવા માટે કટિબદ્ધતા કરવા આગળ વધો છો, તો સ્પષ્ટ એ સંદેશો છે કે તમે પ્રતિદિન આગળ વધો પણ સાથે સાથે જીવનું કલ્યાણ કરજો, પ્રકૃતિનું ધ્યાન રાખજો, સ્વાવલંબી બનજો, દેશની સેવા કરજો, માતા પિતાની સેવા કરજો અને વડીલોની આજ્ઞાનું પાલન કરી ધર્મનું આચરણ પહેલું કરજો. ધર્મ જ બધું શીખવશે અને ધર્મ બધાને જોડશે. એટલે ધર્મપરાયણ રહેવું એ અગત્યનું સાબિત થાય છે. શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે પાસેથી દરેક રાશિ માટેના આ વર્ષના સૂચનો અને આશીર્વચન સાંભળી સૌને સ્પષ્ટ સંદેશ મળે છે કે ભાગ્ય તો બધા માટે છે, પણ સફળતા માત્ર તેને મળે છે જે શ્રદ્ધા, ધૈર્ય અને સદકર્મથી આગળ વધે છે. શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા અને આ નૂતન વર્ષ તમારા જીવનમાં નવી ઉર્જા, નવી આશા અને નવી શક્યતાઓ લઈને આવે એવી પ્રાર્થના. આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.